વ્યાસજી સુખદેવજી પોતાના ઘરે આવી સુખદેવજી વ્યાસજી પાસે બેઠા છે ને વ્યાસજીને કીધું કે બાબા મને તમે ભાગવત શીખવાડો. ભાગવત કંઠસ્થ કર્યું, હૃદયસ્થ કર્યું, રોમે રોમમાં ભાગવત વહી રહ્યું છે. પણ એ ભાગવતને ગાવું કોના સામે? એ ભાગવત કહેવું કોના સામે? અમારા ભાગવતના મહાપુરુષો તો એમ કહે કે ભાગવતને તો જ્યાં ત્યાં ગાવાની ના પાડવામાં આવી છે. જ્યાં અધિકારી વ્યક્તિ હોય ને ત્યાં જ ભાગવત ગાઓ. મને ને તમને બહુ સુલભતાથી કથા મળી જાય ને એટલે કથાની કદર નથી, પણ કથા બહુ દુર્લભ વસ્તુ છે. દેવાનામ અપી દુર્લભમ, દેવતાઓને પણ આ દુર્લભ છે. મને તમને મફતમાં મળી જાય એટલે આની કોઈ કિંમત નથી. ભગવાન સૂર્યનારાયણે મને તમને મફતમાં સૂર્ય લાઇટ આપ્યો, સનલાઇટ આપી, એટલે મને તમને સૂર્યના પ્રકાશની ખબર નથી. પણ આ જ્યારે જીબી વાળા લાઇટ આપે, 2 મહિને બિલ મોકલી દે, એટલે કદાચ એક લાઇટ જો ભૂલથી ચાલુ રહી ગઈ હોય ને તો તરત બંધ કરી દઈએ. કભી ઘરે બેઠા બેઠા વિચારજો કે જે હજારો વર્ષથી પૂર્વ દિશાની અંદર ઉગીને આપણને અજવાળું આપી રહ્યો છે, એ સૂર્યનારાયણ કોઈ દિવસ મને ને તમને બિલ મોકલે તો? અરે પેઢીઓની પેઢી એ ભગવાનના ઋણમાંથી આપણે મુક્ત ન થઈ શકીએ. આ હવા મફતમાં મળે, આ ઓક્સિજન મફતમાં મળે, પણ જે વસ્તુ મફતમાં મળે ને એ વસ્તુની મને તમને કિંમત નથી. કોઈ બાપુ એમ કહે કે હું કથા કરવાના 10 લાખ રૂપિયા લઉં તો કેવો, તો લોકો વિચારે કે હા આ બાપુમાં કઈક હશે, 10 લાખ રૂપિયા રે કથાના. અને કોઈ વક્તા એમ કહે કે તમે કથાની અંદર જે આપવો હોય ચાલશે, હું સ્વીકારીશ, તો બધા વિચારે કે આમાં બહુ લેવાની વાત નહીં હોય, બહુ મજા નહીં હોય. કારણ કે સસ્તું મળે છે, મફતમાં મળે છે. ને જ્યાં મફતમાં મળે એ વસ્તુની બહુ કિંમત નથી હોતી. નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા.